ગયા કંસ મામા અસ્ત્ર શસ્ત્રથી સજ્જ થઈને કનૈયા હારે યુદ્ધ કરવા આવે એક મુષ્ટિકાનો પ્રહાર ભગવાને કર્યો મામા કંસ ઉપર અને કંસ ઘડી પડ્યા બ્રહ્માંડનો વજન વધારે મુષ્ટિકાનો પ્રહાર કર્યો ભગવાન કૃષ્ણ લોહીની ઉલટીઓ થઈ અને મામા કંસનો ઉદ્ધાર થયો દેવતાએ પુષ્પોની વૃષ્ટિ કરી જય જય કાર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મામાનો ઉદ્ધાર કર્યા બાદ આજ વસુદેવ અને દેવકીજીને કારાવાસમાંથી મુક્ત કર્યા યજ્ઞોપવિત સંસ્કાર દેવાના બંને ભાઈઓના સાંદીપની આશ્રમમાં ભણવા ગયા અને ભણીને જ્યારે પાછા મથુરામાં આવ્યા જરાસંધે 17 વાર ચડાઈ કરી 18મી વાર કાલિયવનને લઈને આવ્યા ઠાકોરજી યાદવોને લઈને રણ છોડીને ભાગ્યા અને વિશ્વકર્મા દ્વારા નિર્મિત એ દ્વારિકા નગરીમાં ભગવાન છે એ દ્વારકામાં દાઉદજી મહારાજના લગ્ન રેવતીજી સાથે થયા અને દ્વારકાનાથના લગ્ન ભીષ્મક રાજાના લાડલી કન્યા રૂકમિણીજી સાથે થયા જે પ્રેમપત્ર સુદેવ નામના બ્રાહ્મણે ભગવાનને દીધો અને ભગવાન વચન આપે જાઓ રૂકમિણીને કહો એને લેવા હું પોતે આવીશ માતાજીના મંદિર આવીને પ્રાર્થના કરી માં જલ્દી જલ્દી પ્રભુ લેવા આવે માના હાથમાંથી એક ફૂલ રૂકમિણીજીના ખોડામાં પડ્યો આશીર્વાદ મળ્યા અને ત્યાં તો દ્વારિકાનાથનો રથ આવ્યો રૂકમિણીજીનું હરણ કરી અને સીધા પ્રભુ પધાર્યા માધવપુરના માંડવે આવો માધવપુરનો માંડવો અને યદુકુળની જાન આપણે ભગવાન દ્વારિકાનાથ અને રૂકમિણીજીના લગ્નની સાથે આપણા હર્ષિદાબેન અને જયમિત કુમારના દિવ્ય લગ્નમાં સંમિલિત થઈએ આનંદપૂર્વક સ્વાગત કરીએ દ્વારિકાનાથનું હરે કૃષ્ણ રાધા કૃષ્ણ હરે હરે
સૌ મહેમાનોને જોરદાર તાળીઓથી વધાવજો સૌનું હું વ્યાસપીઠ ઉપરથી સ્વાગત કરું છું. જાનૈયાઓ માનૈયાઓ સૌનું આ ભાગવત મંદિરમાં સ્વાગત. બોલો બોલો ને બધાય નાક ઉપર દ્વારિકાનાથના લગનમાં તાળીઓ વાગવી જોઈએ. એવી વગાડો તાળી કે કૃષ્ણ થાય હાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ રાધા કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. રૂડા સખ્યોએ હમૈયા કર્યા. વરાજાના દ્વારિકાધીશના સ્વાગત પોખડા પોખડા થયા અને માંડવડાની અંદર નવરંગ ચૂંદડીને ઓઢી માં રૂકમણીજી પધારી રહ્યા છે અને જેમ દ્વારિકાનાથના સ્વાગત કર્યા. આવો રૂડી રૂકમણીજી પધારી રહ્યા, એમના મંગલ સ્વાગત. ઓઢે નવરંગ ચૂંદડી આય ઝંઝરનો ઝણકાર, આય ઝંઝરનો ઝણકાર, માનવામાં આવે મલકતા મલકતા મલકતા. ઓઢી નવરંગ ચૂંદડી આય ઝંઝરનો ઝણકાર, આય ઝંઝરનો ઝણકાર, માનવામાં આવે
માંડવડાની અંદર રૂકમણીજી 16 શણગારને સજી પરમાર પરિવારની લાડકવાઈ દીકરી હર્ષિદા માંડવડામાં ચૂંદડીને ઓઢીને પધાર્યા. ગોર બાપાએ રૂડા મંગલાષ્ટકથી આશીર્વાદ અર્પણ કર્યાને એકબીજાને મંગલ હાર પહેરાવવામાં આવ્યા. શાસ્ત્રમાં કીધું છે પેલા કન્યા હાર પહેરાવે અને પછી વરાજા હાર પહેરાવતા હોય છે. આ હાર પહેરાવાની જે પરંપરા છે એની પાછળ કેટલા તથ્ય છુપાયેલા છે. પુષ્પનો હાર, એ હાર છે એની પાછળ એક પ્રેમની પવિત્રતાનું પ્રતીક છે સૂતર. અને સૂતર છે ને એ પવિત્રતાનું પ્રતીક બતાવવામાં આવ્યું છે. જેમ ગ્રહણ જેવું ગ્રહણ હોય અને જે વસ્તુમાં તમે દાબડો મૂકો, તુલસીનો પત્ર મૂકો ને એને દાબડો એને ગ્રહણ નથી લાગતો, એમ સૂતર એ પ્રેમના પવિત્રતાનું પ્રતીક છે. વર કન્યા એકબીજાને હાર પહેરાવે એની પાછળ બહુ મોટું તથ્ય છુપાયેલું છે કે પેલા દીકરી વરાજાને હાર પહેરાવે એ એમ જતાવે, એમ કહે છે કે 20 વર્ષ 22 વર્ષ 25 વર્ષ પિતાને ઘેર લાડકવાઈ દીકરી રહી હોય અને પોતાના થનારા પતિને હાથમાં મહેંદી લગાવીને પ્રથમવાર માંડવડામાં આવે ત્યારે એક જ વસ્તુ પ્રેમના પ્રતીક રૂપે કહે છે કે મારું જીવન 20 વર્ષ 22 વર્ષ પિતાને ઘેર રહી, હવે હું મારા પ્રેમના ભાવથી હું તમને હાર પહેરાવું ને તમારા પ્રેમ સામે હારી ગઈ. એ રૂકમણી દ્વારકાના નાથને એ પ્રેમના ભાવથી પેલા દીકરી એ વરાજાને હાર પહેરાવે છે. અને પછી એ વરાજા દીકરીને હાર એટલા માટે પહેરાવે એ દીકરીને કહે છે કે જો તું તારું જીવન મને સંપન્ન પૂર્ણ અર્પણ કરે છે ને તો આજથી વચન આપી કે જીવું ને ત્યાં સુધી તારું પાલન કરીશ. એટલે વરાજો એ કન્યાને હાર પહેરાવે છે. આ હાર પહેરાવવાની પ્રથા છે. અને આવો એ જ મહત્વમાં આપણા ગામના ગોર મહેશભાઈને વંદન કરીએ કે આગળમાં વિધિમાં તમે પ્રવેશ કરશો. આવો બધું કન્યા માટે આવી ગયા છે. શંકર દેવી પાર્વતી નમસ્કાર કરજો. શ્રી સચી ચંદ્રાભ્યામ નમઃ. ઇન્દ્ર નિર્ગુણાની દેવી નમસ્કાર કરજો. માતા પિતા પિતૃ ચરણ કમલે ભ્યો નમો નમઃ. મનથી માતા પિતા અને પિતૃદેવ નમસ્કાર કરજો. એક કર્મ પ્રધાન દેવતા ભ્યો નમઃ. આપણે આ સ્તોત્રના પ્રધાન દેવ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મણજી છે તેનું ધ્યાન કરજો. निर्विघ्नमस्तु पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु विनायकं दुर्भानु ब्रह्म विष्णु महेश्वरः सरस्वतीं प्रणम्यामि सर्वकार्यार्थ सिद्धयेत. મનથી ભગવાનની પ્રાર્થના કરજો કે આજના દિવસને વિશે અમે જે શુભ કર્મ કરીએ એ કર્મ અમારું સિદ્ધ થાય એવો ભાવ રાખી અને પાત્રમાં પુષ્પ ચઢાવી દેજો. સર્વ કાર્યાર્થ સિદ્ધયેત. હસ્તે જલમ તુલસી દલમ નિધાય श्रीवार विष्णु स्मरण यजमान करोगत बोल जो ओम विष्णवे नमः. ओम विष्णवे नमः. ओम विष्णवे नमः. श्री भगवतो महापुरुषस्य श्री विष्णुरामया प्रवर्तमानस्य कन्या ब्रह्मणो नीते परार्धे श्री श्वेतवारः कल्पे सप्तमे वैवस्वतमन्तरे अष्टाविंशतमे कलियुगे कलिसञ्चरणे भूलोके दत्तखण्डे भारतवर्षे पूर्वीपे आर्यावर्तान्तर्गतः आन्ध्रप्रदेशे पौषामण्डले श्रीमद्विष्णुवारिका क्षेत्रे हरिपड़ ग्राम क्षेत्रे शीतलाधार वार विस्तार मध्ये संवत्सराणां सवल 2082 वर्ष के 1947 प्रवर्तमानीय है. Yeah.
નંદની